સ્વામિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોઈશું આપણા હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 10/4/2026 ને શુક્રવાર, ચૈત્રવદ આઠમ તિથિ છે. આજની તિથિને કાલાષ્ટમી તરીકે ઓળખવામાં છે. આજથી ચંડિકા વ્રત પણ શરૂ થાય છે. મિત્રો, આઠમ કરવાનું બહુ જ મહત્વ છે. જેમ એકાદશી કરો છો ને તેમ આઠમનું પણ મહત્વ છે. સુદની વધની બેવ કરી શકાય. આઠમનો ઉપવાસની અંદર ભગવાન શંકરની ઉપાસના માટેનો દિવસ ગણવામાં આવે છે. આઠમ ભગવાન શિવની છે, એટલે ઘણા લોકો આઠમ કરતા હોય છે. શિવજીના દર્શન કરવા જવાનું પણ બહુ જ મહત્વ હોય છે આઠમના દિવસે. માટે આજે જે થાય તે આઠમના દિવસે મહાદેવના દર્શન તો છેલ્લે કરી આવજો. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ. આઠમ તિથિ આજે રાત્રે 11:16 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી નોમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વષાઢા. પૂર્વષાઢા નક્ષત્ર સવારે 11:28 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ઉત્તરાષાઢા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શિવ શિવ યોગ. આજે સાંજે 6:30 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ બાલવ કરણ. આજે સવારે 10:22 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કોલવ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન. ધન રાશિ નક્ષત્ર છે ભ ફ તો ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આ ધન રાશિ આજે સાંજે 6:04 પૂર્ણ થઈ જાય છે. ધ્યાનમાં રાખજો ખાસ બાબત, આજે સાંજે તિથિ બદલાય છે. આજે સાંજે 6:04 પછી જે બાળકનો જન્મ થાય એ મકર રાશિ ગણાશે. મકર રાશિ અક્ષર આવે છે ખ ને જ. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. આ મકર રાશિ આજે સાંજે 6:04 થી શરૂ થાય અને 13 તારીખે મળસ્કે 3:45 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ મકર ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે એક મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. સવારમાં ઉઠી આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, આજે કોઈ વિદેશમાં જરૂર છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કરતા પહેલા આજનું સુકન કરો અને પછી કાર્ય કરવા જાઓ. સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે ઘરેથી નીકળો છો તો સૌથી પહેલા તો માતાને વંદન કરો, બહેનને વંદન કરો, દેવસ્થાનમાં ભગવાનને વંદન કરો. ભગવાનની પાસે આજે કોપરાનું છીણ અને સાકર તળેલી ધરાવો અને પછી ભગવાન બધાને વેચી દો ઘરમાં. એનાથી શુભ લક્ષ્મી પ્રાપ્ત થશે. આજના દિવસે નાના નાના ભૂલકાઓને ખાટી મીઠી વસ્તુ ખવડાવવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. પત્નીને ફ્રેન્ડને બહાર ફરવા લઈ જવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. એ લોકોને સારી ગિફ્ટ અપાવવી જોઈએ. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે આખા દિવસમાં જે શુભ સમય છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તમે સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે સવારે 11:28 સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો તે શું પરિણામ આવે, મળે કે ના મળે? કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરશો એમાં શું ફાયદો થાય, કે ખરીદી કરો શું ફાયદો થાય આપણે જોઈ લઈએ. આજે આ વસ્તુ કોઈ પણ ખોવાઈ ગઈ તો નહીં મળે, મળવાની શક્યતા બિલકુલ ઓછી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ ધંધો વેપાર વ્યવસાય ચાલુ કરો કે ખરીદી કરો છો કે વેચાણ કરો છો તો એની જવાબદારી તમારી પર ખૂબ વધી જશે. એટલે એ માટે કોઈ એવો ધંધો વેપાર ન લેતા જેનાથી ખૂબ જવાબદારી આવી શકે એવો કોઈ ધંધો ચાલુ ન કરી શકાય. કોઈની આજે જિમ્મેદારી ન લઈ શકો, કોઈની માટે સાઈન સાક્ષી ન કરશો. આજના દિવસે એમ તો આઝાદી માટે જાણીતો દિવસ ગણવામાં આવે છે. આઝાદી માટે જાણીતો એટલે કોઈને કોઈ પણ પ્રકારનું બંધન હોય, કોઈને રોગનું બંધન હોય, કોઈને સીમા બંધન હોય, કોઈને જેલમાં રહેવું હોય, કોઈને બહારની પ્રકૃતિ બહારની મેલી વિદ્યાનું બંધન હોય. એ બધી વસ્તુમાંથી જો નીકળવા માંગતા હોય તો આજે પ્રયત્ન કરે છે તેમાંથી નીકળી શકાય છે. ખાસ બીજું ધ્યાનમાં રાખવા જેવી બાબત, જે દીકરીના લગ્ન થયા હોય, પિયર આવી હોય અને આજે પહેલી વાર જો સાસરે જાય પિયરથી તો આખું વર્ષ માંદગીની તકલીફ નહીં પણ આખું જીવન માંદગીની તકલીફ રહેશે. આજના દિવસે પશુની ખરીદી કરવા માટે ચાલે, દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ ચાલે એવો દિવસ છે. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ ન કરશો ન તો ઘરમાં સ્ત્રીઓને માંદગીની સમસ્યાઓ આવીને ઉભી રહી જશે. જે ભાઈઓના લગ્ન ન થતા હોય એ લોકો જો નવ વસ્ત્ર ધારણ કરે તો લોકોને સારી છોકરી જોવા જવાનું થઈ શકે છે.
પણ બીજું ધ્યાનમાં રાખો, ઘરમાં કોઈ સ્ત્રીની માંદગી પણ આવી શકે છે. આવું બધું જે ફળ છે એ આજે સવારે 11:28 સુધીમાં મળે. પરંતુ આજે સવારે 11:28 થી લઈ આવતીકાલે બપોરે 1:40 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એ સમયગાળા દરમિયાન જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 30 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આજના સમયગાળા દરમિયાન તમે કોઈ પણ પ્રકારના કાર્ય, ધંધો, વેપાર ચાલુ કરો છો તો તમને પ્રાથમિક અને શારીરિક બધી જરૂરિયાત પૂર્ણ થશે, પણ માનસિક શાંતિ નહીં મળે. માટે કોઈ એવું ટેન્શન વાળા ધંધા, વેપાર જો ચાલુ કરવાનો તો આજથી ન કરી શકાય. આજના દિવસે શેર સટ્ટામાં પણ રોકાણ ન કરશો, નતર ખૂબ અશાંતિ જેવું લાગશે. આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે ચાલે, પશુની ખરીદી કરવા માટે ચાલે છે, એવો દિવસ છે. વાહન વગેરેની ખરીદી કરી શકાય, જમીન મિલકતની ખરીદી કરી શકાય, પણ જ્યાં આગળ માનસિક શાંતિ ન રહે એવા કોઈ ધંધા, વેપાર કે એવું કોઈ ખરીદી હોય તો ન કરશો. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી પિતાઓની સાથે કે વડીલ વ્યક્તિ સાથે ગમે તેમ બોલાઈ જાય છે, મતભેદ થઈ શકે છે, સરકારી, અર્ધ સરકારી તરફથી મોટી આપત્તિઓ આવી શકે છે. કોઈ પિકનિકનું આયોજન થાય પણ ભાવતું ભોજન પણ મળે, પણ બીજી બધી ઉપાધિઓ વધી જાય છે. માટે બને ત્યાં સુધી કોઈ નવા વસ્ત્ર ધારણ ન કરશો. પણ જો આજે કોઈ નવા વસ્ત્ર ધારણ કરવા હોય તો રાજકારણમાં જે લોકો છે એ લોકો ધારણ કરે તો એ લોકોનો પ્રગતિકારક સમય શરૂ થઈ જશે. આવું બધું જે ફળ છે એ આજે સવારે 11:28 થી લઈ આવતીકાલે બપોરે 1:40 સુધીમાં તમને મળે. આમ મિત્રો, આજે એકંદરે જે દિવસ છે ને તે આપણે જોઈ લઈએ. આ બધું મેં કહ્યું તે સિવાય શુભ દિવસ, અશુભ દિવસ જે જોવાનો આવે છે તે આપણે જોઈ લઈએ. તો આજે સવારે 11:28 સુધી સામાન્ય સમય રહેશે, એમાં સામાન્ય કામો કરી શકો. પરંતુ 11:28 પછી શુભ સમય થઈ જાય છે, તો તે સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. આજે કરશો આજનો સંકલ્પ: ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષષ્ટમ્યાયામ ભૃગુવાસન વિત્તાયામ વિડીયો પતે, સંકલ્પ પતે એટલે જય સોમનાથ, કે તમે જે દેવની ઉપાસના કરી રહ્યા છો નામ લખીને મોકલાવો. હું લાઈક આપી ભગવાનને તમારા માટે પ્રાર્થના કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम, मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ
પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ હવે દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે 9825546459 મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ